નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કોવિશિલ્ડ વેક્સિનના કારણે આવે છે હાર્ટ એટેક. તમને જણાવી દઈએ કે કોરોનાના રોગચાળા દરમિયાન લોકોના રોગથી બચવા માટે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવતી હતી. ભારતમાં રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી, જે બાદ ભારત સહિતના વિશ્વભરના કરોડો લોકોને લાગુ કરવામાં આવી હતી. રોગચાળા લગભગ 4 વર્ષમાં એસ્ટ્રાઝેનેકા હવે સ્વીકાર્યું છે. કોવિડ રસીને લોકોએ દુર્લભ આડઅસર પેદા થઈ છે, ત્યારે તમને જણાવી દઈએ કે આ રીતે એસ્ટ્રાઝેનેકા ઓફર્ડની રસી સલામતની ચિંતાને કારણે યુકેમાં હવે આપવામાં આવતી નથી. હાલ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. જો કોર્ટ અરજદારોને દાવો સ્વીકારે તો કંપની મોટી રકમ ચૂકવવી પડે તેમ છે. યુકેમાં હાર્ટ એટેકના પોતાના જવાબ દાખલ કરતી વખતે કંપનીએ સ્વીકાર્યું કે ખૂબ જ દુર્લભ કિસ્સામાં તેમની રસી થ્રોમ્બોસાઇટોપિયા સિન્ડ્રોમનું કારણ બને છે, અને કારણ કે આ લોકોને હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે. આવું સામે આવ્યું છે. તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય